होता है। વલસાડમાં જનતાના પ્રશ્નોને વાચા આપતા સંદેશ ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી છે। વલસાડના પલસાણ ગામે ટેકનિકલ ખામીને કારણે ખોરવાયેલા પાણી પુરવઠાનો મુદ્દો સંદેશ ન્યૂઝે ઉઠાવ્યો હતો। આ અહેવાલ પ્રસારિત થતાં જ તંત્ર દોડતું થયું છે અને ડીડીઓ દ્વારા તાત્કાલિક ગામમાં ટેન્કર મારફતે પાણી પૂરું પાડવાની સૂચના આપવામાં આવી છે। સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ ગ્રામજનોને આખરે પીવાના પાણીની રાહત મળી છે। ટેકનિકલ ફોલ્ટના કારણે જો એસ્ટ્રોલનું ફળિયો જે ફળિયામાં છે એમાં લો પ્રેશરના કારણે અમુક દિવસોથી પાણી નથી આવતું, તો એના કારણે ત્યાંના રહીશોએ આ પગલું ભરવું પડ્યું એવી અમે મીડિયા તરફે જાણ થઈ। તરત પછી અમે ટીડીઓ અને પહેલાં વાસ્મો જે હેન્ડલ કરે છે અને જ્યાં જે એસ્ટ્રોલ યોજનાના એક્સીએન છે એમની જોડે મેં વાત કરી કે ફોલ્ટ શું છે, એમને ઝડપથી દૂર કરવા માટે નિર્દેશો આપવામાં આવ્યા છે। ભલે એમને માઇનર મેજર રિપેરિંગ જે પણ હાથ ધરવું પડે, સાથે સાથે અમે ટીડીઓને એ પણ જણાવ્યું છે કે 2-3 દિવસ જેમાં પણ એમાં રિપેર કરવામાં લાગે ત્યાં સુધી એટલીસ્ટ એમને ટેન્કર કે એવી કંઈ અલ્ટરનેટ સુવિધા થઈ જાય કે એમને રોજે રોજ અલ્ટરનેટ ડે પણ ઇવન સારું પીવાનું પાણી મળી જાય, તો આ લોકોને આવી રીતની હાલાકીનો